વીતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જીવતો છે ભાડુઆત સ્થૂળ દેહધારી ભૂતગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવતો છે ભાડુઆત સ્થૂળ દેહધારી જાય ફરવાય સગળા સંસારી ઊંચ નીચ લિંગ ભેદ દાદાજીએ દીધો ટાળી પોતાની પ્રકૃતિના બધા ખાંચા લેવા જાણે પોતાનું વાસણ પોતે લેવું અજવાળી કપટ છે ત્યાં ચાલી આખી અંધારી મનો દેહ વાણી વેદે અશાતના ગુનેગારી પ્રતિષ્ઠિત અહંકાર નોંધ રાખે તકરારી ગાવ વચ્ચે આડું દેખી દ્વેષ કાઢે કટારી બેસણાની ચાલી આખી પરબારી તેમાં જ્યાં જ્યાં મમતા છે ત્યાં જ લાગે ચોંટ ભારે અન્યોન્ય પૂરક છે ઘરાકીને વેપારી પ્રત્યેક સંયોગે ખપે નિષ્ઠા વફાદારી ખેંચી લેવું ખાતું થયું ઉધારી છે સ્નેહ ખેંચી કહે ચોખ્ખું શાકવાડી કઈ ગાંઠે બંધાયું મન તેને પોતે જોવું જાણે આ સ્વભાવ રસાનો સારે સંયોગે ફૂટે ધાણે
માથે રાગ તેથી ઉદ્વેગો ફૂટે ભારે જેને જે વિષય પ્રિય ચિત્ત ઘૂમે વારે વારે સ્વરૂપના લક્ષ્ય વિના ટળે નહીં ગુનેગારી અપૂરવા ગાની છે મોક્ષદાની અવતારી સત્સંગે નિજ ભૂલ્યો જોઈ જાણી જ્ઞાની પાસે તર્ક કરવો મોટી છે જોખમદારી 99 વર્ષના પટ્ટે રહેવાને મળી ચાલી નિયમથી ને સદુપયોગે ખર્ચવાની જિંદગાની હિસાબોથી મળે અન્ન હવા પાણી જીવ્યું ધન્ય તેહનું સમજ્યા જે દાદા વાણી આવરણો ભેદી સિદ્ધિ પહોંચે પ્રત્યક્ષ વાણી દુર્લભ મોક્ષદાતા પરિપૂર્ણાયુપકારી ઉદ્ગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવ તો છે ભાડુઆત સ્થૂળ દેહધારી દુર્લભ મોક્ષદાતા પરિપૂર્ણાયુપકારી 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 જય સચ્ચિદાનંદ કવિરાજે બહુ જ સુંદર વાત મૂકી જેમ બહાર ઘર રહેવા માટે હોય છે બધા ઘરો મળીને પોળ બને શેરી બને એવી એ નામ કે જેની અંદર લોકો આવે અને ચાલ્યા જાય છે જેમ પોળ એવું નામ છે જેની અંદર બધા ઘરો હોય એનું એડ્રેસ આવે એવી રીતના આ ચાલી એ બહુ એવું જગ્યાનું નામ એડ્રેસ 40 નંબર 50 40 નંબર 52 જેમ બહાર ચાલી હોય છે એવી રીતના માણસોના જે શરીર છે એને પણ કવિરાજ ચાલી કહે છે જેની અંદર પોતે શુદ્ધાત્મા આત્મા રહે છે અને એ કેવો જીવ તો કે ભાડુઆતની માફક આ દેહની અંદર એ જીવ ભાડુઆતની માફક રહે છે અને પોતે જે પૂતગલ ની કમાણી હતી એ બધા પૂતગલના પરમાણુઓ એ ચાલીમાં રહી અને એ વાપરે જાય છે આ બહુ સુંદર કવિરાજે પોતાની અદ્ભુત દ્રષ્ટિનો અહીંયા ઉપયોગ કર્યો જેમ ચાલી સ્થૂળ રૂપે બહાર જોવા મળે છે એવી જ રીતે આ શરીર એ પણ જીવની ચાલી જ છે પેલું જેમ ભાડુઆતની માફક રહીએ છે એમ જીવ પણ આમાં ભાડુઆતની માફક જ રહેતો હોય છે એટલે બહુ સુંદર વાત અહીંયા કવિરાજે મૂકી છે કે જી ઝાડે ફરવા જાય એ બધા જ સંસારી કહેવાય
એમાં કોઈ લિંગ ભેદ હોતો જ નથી. ફક્ત જેની પોતાના સ્વરૂપનું ભાન થયેલું હોય, જેનો દેહાધ્યાસ ગયેલો હોય, એની જ ભગવાને સંસાર વ્યવહાર હોવા છતાંય અસંસારી કયા છે. બાકી બધાય સંસારી જ ગણાય છે, કારણ કે એ ત્યાગી હોય કે ગૃહસ્થી હોય, પરંતુ બંનેની અંદર એને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, માટે એને સંસારી કહ્યા છે. બહુ આજના સમયની અંદર આ મોટામાં મોટા લિંગ ભેદો જોવા મળે. અમે મોટા છીએ, અમે ત્યાગી છીએ, અમે સંસારમાં બહુ મોટા કહેવાઈએ, તમે લોકો કોઈ ત્યાગ કરી શકતા નથી, અમે આ સંસારનો ત્યાગ કરેલો છે. જેટલો એને ત્યાગ કર્યો હોય ને એટલો એનો અહંકાર વધતો જ જાય. એટલે એને થાય કે અમે બહુ મોટા છીએ. ખરેખર તો અધ્યાત્મની અંદર પોતે પોતાની બધી પ્રકૃતિને જાણી અને જે પ્રકૃતિના એવા ખાંચાઓ હોય કે જે બીજાને નડતા હોય, ઘણા બધા ખાંચાઓ, ઘણા બધા એવા તીક્ષ્ણ બધા પાસાઓ પડેલા છે કે જે બીજાને નડતરરૂપ થાય છે. એટલી જ પ્રકૃતિના પોતાના ખાંચા બધા જો એ ઘસી નાખે, સાફ કરી નાખે, તો બહુ મોટું એ અધ્યાત્મની અંદર એની બહુ મોટી દશા ઉત્પન્ન થઈ કહેવાય છે. વાસ્તવમાં અધ્યાત્મ એટલે પોતાનું જ વાસણ પોતે અજવાળવાનું. જેને જેટલું મેલું થયું હોય એટલું પોતે પોતાને જ અજવાળવાનું રહે છે. જ્ઞાની કે ગુરુ એ અજવાળાની રીત બતાવે કે આનાથી અજવાળશો તો ચોખ્ખું થશો, આ વાપરશો તો બિલકુલ બધાય ડાઘ જતા રહેશે. પણ અજવાળવાનું તો પોતાને જ છીએ. એટલે કવિરાજે બહુ જ સુંદર પોતાનું વાસણ પોતે લેવું અજવાળી. બીજા શું કરી રહ્યા છે, સામેવાળો શું કરે છે, લોકો શું કરી રહ્યા છે, એના કરતા પોતે નક્કી કરે કે મારે મારું જે વાસણ છે આ મન વચન કાયાનું એને અજવાળી લો. એમાંથી જે દોષો છે એ બધા દોષોને પ્રતિક્રમણથી, જ્ઞાનથી ઓગાળી નાખો, એને ધોઈ નાખો. બહુ જ સુંદર વાત અહીંયા કવિરાજે મૂકી કે જ્યાં સુધી આ મન, વાણી અને દેહ એની અંદર કંઈ પણ વેદના થાય, આપણને ભોગવવું પડે છે, તો આપણે જાણી લેવું કે આપણી પહેલાની કોઈ પણ ગુનેગારી છે, માટે આજે આ દંડ ભોગવવાનો આવ્યો છે. એ સિવાય આ જગતમાં કોઈને કંઈ પણ દુઃખ કે સુખ ભોગવવાનું આવે જ નહીં. પોતાની ગુનેગારી વગર કોઈને કંઈ પણ દુઃખ ભોગવવાનું આવતું નથી. એ બહુ મોટો સિદ્ધાંત અહીંયા કવિરાજે વ્યક્ત કર્યો છે. ઘણીવાર જીવનમાં આપણે જોઈએ ને કે આ માણસે તો આખી જિંદગી બીજાને એટલા બધા દુઃખો ઓછા કરવામાં મદદ કરી છે, લોકોના બહુ જ સારા સારા કામ કર્યા છે, પોતાનું પણ કોઈ દિવસ જોયું નથી. આખી જિંદગી છોકરાઓ માટે, છોકરીઓ માટે, ઘરના વ્યક્તિઓ માટે, સમાજ માટે પોતે એટલા બધા
ઓબ્લાઇઝિંગ નેચરથી જીવ્યા હોય, છતાં પણ એવા વ્યક્તિઓને પાછલા સમયમાં કે એવા સમયની અંદર જાત જાતના બધા શારીરિક માનસિક બધા ભોગવટા શરૂ થાય, ત્યારે એને વધારે મૂંઝવણ ઊભી થાય છે. જોનારને પણ મૂંઝવણ થાય છે કે આવું કેવું છે, જેણે આખા જીવન પર્યંત કોઈને દુઃખ આપ્યું નથી તો એમને આટલું બધું દુઃખ. તો કે આ પહેલાનો જે ગુનો છે એનું ફળ આવ્યું છે. કોઈ પણ અસાતની વેદની આવે છે એ એના ગુનાનું જ ફળ છે, એ સિવાય તો કોઈ આવે જ નહીં. એટલે કવિરાજે બહુ સુંદર વાત મૂકી છે કે આ પોતાના જ રાગ દ્વેષ ના આધારે આ જે ચાલી છે આખી, પોતાનું જે શરીર છે, મન છે, વાણી છે, એને પોતે શું કરે છે, બગાડી નાખે છે. ખરેખર આ ચાલી એ તો ભાડાની છે, એને રહેવાનું છે, અને પછી ત્યાંથી નીકળી જવાનું છે, પરબારી છે. પણ છતાંય જેમ જેમ એ રહેતો જાય છે ને એમ એને થતું જાય છે કે આ તો મારી છે, આ શરીર મારું છે, વાણી મારી છે, મન મારું છે. અને એ મારાપણાની મમતાથી જે ચોંટે છે ત્યાં જ બધી અસરો શરૂ થાય છે. પછી પોતે જો સમજે કે આ પરાયું છે તો એની અસર થાય નહીં બિલકુલ. એટલે બહુ જ સુંદર આ કવિરાજનું અદ્ભુત પદ છે. એની અંદર મુખ્ય જે કહેવા માંગે છે એક જ છે કે જેમ વ્યવહારની અંદર 99ના વર્ષના પટ્ટે આપણને આખી ચાલી રહેવા મળી હોય, એવું આ શરીર પણ રહેવા મળેલું છે. હવે એનો જો સદુપયોગ કરી નાખો તો બહુ મોટી સમજદારી કહેવાય. કારણ કે પેલા વર્ષો તો વહેતા જ જવાના છે. એની અંદર પોતે જો સદુપયોગ કરે જિંદગીનો તો બહુ મોટું કામ નીકળી જાય. અને એને જ દાદા ભગવાન કહે છે કે જીવ્યું કહેવાય છે. સામાન્યપણે આપણે જેને જીવન માનીએ છે ને એ તો ખરેખર મરણ છે. આખો દિવસ દુઃખની વેદનાઓ એ તો મરણ જ છે. જીવન એ તો નિરંતર આનંદનું વેણ હોય એને ખરેખર જીવન કહેવાય છે. અને એવું જીવન ક્યારે આપણે જીવી શકીએ તો કે જ્યારે દાદા ભગવાનની વાણી, વિતરાગોની વાણી આપણે જાણતા જઈએ, સમજતા જઈએ, ત્યારે આપણે જીવન ખરેખર જીવાય છે. એ બહુ જ સુંદર વાત અહીંયા કવિરાજે મૂકી છે. સરસ ઘણી બધી વાતો દાદા ભગવાનના જ્ઞાનની કવિરાજ બહુ જ સુંદર પદોની અંદર ભણે છે. ખરેખર આપણે આ દિવાળી પૂરી થાય, નવું વર્ષ શરૂ થયું, અને નવા વર્ષમાં પણ આપણે તો આ સત્સંગ અને દાદાની વાણી નો ધંધો આપણે તો શરૂ કરી દીધો. રોજ રોજ આપણે જેમ જેમ દાદાની વાણી સમજતા જઈએ છીએ એમ ખરેખર આપણા અંદર આનંદનો વધારે ને વધારે ઉઘાડ થતો જાય છે. ખરેખર લોકોની દિવાળી તો કેલેન્ડરમાં આવીને જતી રહે છે, પણ દાદાના મહાત્માઓની દિવાળી કાયમ માટેની રહે છે. કારણ કે મહાત્માઓએ તો જ્ઞાનના દીવડા અંદર કરેલા છે અને માટે જ એ દિવાળી કાયમની રહે છે. બહુ જ સુંદર આ જેમ જેમ આપણને દાદા ભગવાનની બધી
જ્ઞાન વાતો સમજાતી જાય છે એમ આ જગતના બધા જ દુઃખો, જગતનું જે અંધારું છે એ બધું દૂર થતું જાય છે. અને એટલે જ આપણે નિરંતર આનંદમાં રહી શકાય એવા અનુભવમાં આપણે જતા જઈએ છીએ.